હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીના વિસર્જન અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ્સ જોઈશું. તો સૌપ્રથમ તો આઈએમપી સમ્સ, તો ઇલસ્ટ્રેશન 1 ઉદાહરણ 1 અને ક્વેશ્ચન નંબર 5 જે આપણે એકવાર ગણી લેવા જોઈએ. તેમજ ઘણા બધા થિયરીના ક્વેશ્ચન છે જે એકવાર આપણે રિવિઝન કરી લેવું જોઈએ, જેમ કે માલ મિલકત નિકાલ ખાતા પટુક નોંધ, કોર્ટ દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો, ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન અંગેનો તફાવત, તેમજ ભાગીદારી વિસર્જનની પદ્ધતિઓ, તેમજ આપણે ખરા ખોટા પણ એકવાર વાંચી લેવા જોઈએ. તેવી જ રીતે ઘણી બધી બાબતો જે હોય છે કે જે ભાગીદારો વચ્ચે વહેંચાતી હોય છે અને ઘણી બધી બાબતો નથી વહેંચાતી હોતી, તો તે પણ આપણે એકવાર યાદ રાખી લેવું જોઈએ. તો વિસર્જન સમયે જે બાબતો વહેંચાશે નહીં તે કઈ છે? તો ઘસારા ભંડોળ ખાતું, પ્રોવિડન્ટ ફંડ, કામદાર નફા ભાગ ભંડોળ, કાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામત. તેવી જ રીતે ઘણી બધી બાકી એવી છે કે જે ભાગીદારો વચ્ચે વહેંચાય છે વિસર્જન સમયે, તો તે છે અનામત, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતું. તો આજે આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીના વિસર્જન અંગેના થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયા. થેન્ક યુ.